ભક્તિમાં થાક હોય નહીં। 2 મહિનાના વિદર્ભ વિચરણ સ્વામીશ્રી આકોલા પધાર્યા હતા। સાંજે કીર્તન ભક્તિનો કાર્યક્રમ હતો। સ્વામીશ્રી ઠાકોરજી જમાડી પત્રલેખન કરવા બેઠા। સ્વયંસેવકોને મળ્યા। છેલ્લે સાથે ફરતા યુવકે હેતલે વિનંતી કરી, બાપા આજે તો વહેલા આરામમાં જવું જોઈએ। કેમ? આજે મહારાષ્ટ્રના વિચરણનો છેલ્લો દિવસ, કાલે તો ટ્રેનમાં પછી વ્યારા। આ 2 મહિનાનો થાક લાગ્યો હોય ને? ભગવાનની ભક્તિમાં થાક હોય જ નહીં। થાક લાગે તો ભક્તિમાં ખામી ભક્તિ કહેવાય જ નહીં। સ્વામીશ્રીએ ભક્તિની સાચી લગ્ની શું એ વાતમાં જણાવી દીધું। છતાં હેતલ કહે, શાસ્ત્રીજી મહારાજ કહેતા કે સત્પુરુષનો દેહ કાંઈ લોઢા લાકડાનો નથી। તમારી લાગણીને ભાવ છે એ બરાબર છે, પણ સુવાડી રાખીએ તો કાંઈ ન થાય। આસક્તિનું વચનામૃત વાંચ્યું છે ને બસ, તો પછી બોલવાનું રહેતું જ નથી। સ્વામીશ્રીને છેલ્લા મુદ્દામાં મીઠા વિવાદને પૂર્ણ વિરામ આપી દીધું, સાથે પોતાની ભક્તિ નિષ્ઠાનું પણ સહેજે દર્શન કરાવ્યું। જય સ્વામિનારાયણ।